વોટર કોચ મિત્રો અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે આપણે સૂર્યકુંડ. તો મિત્રો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, અને વિડીયો પૂરો જોજો એટલે સૂરજકુંડના દર્શન આપણે કરીશું, અને ત્યાં મંદિર છે ત્યાંના પણ દર્શન કરીશું. તો વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે આગળ વધીએ. તો મિત્રો સુંદર મજાનો પવન આવી રહ્યો છે અહીંયા, અને તમે આ જો ડુંગરાઓ જો, તમે સુંદર મજાના ડુંગરો છે. અત્યારે ન હોય દૂધ એમ કે. તો મિત્રો અહીંયા દૂધ અને ઘી સરસ મળે છે. આ નેસડા છે બધા, ચારણના ને છે. તો આપણે અહીંયા પૂછીએ કોઈને દૂધ મળી જાય તો આપણે દૂધ કે ઘી એક તપાસ કરીએ. જે આપણે રસ્તામાં ચાલુ છે અને કાચો રસ્તો છે અને ખરાબ રસ્તો છે, તો આપણે જો આ ડુંગર વિસ્તારમાંથી પાછા નીકળીને સામે જે ડુંગર વિસ્તાર છે બધા એ સાઈડ જઈ રહ્યા છીએ. રસ્તો થોડો ખરાબ છે એટલે આપણે ધીરે ધીરે ગાડી ચલાવીએ. મિત્રો તમે જોઈ શકો છો આ બધા અહીંયા ડુંગરો છે અને મોટા મોટા પહાડ છે. મિત્રો અહીંયા ઊભા રહી ગયા છીએ આપણે, કારણ કે થોડોક થાક લાગ્યો છે. ખરાબ રસ્તો હતો. અહીંયા આપણી કેમ્પર વાન રાખી દીધી છે, અને અહીંયા આપણે કંઈક ઠંડુ પીવા માટે બનાવશું. હવે શું મેડમ બનાવે છે જોઈએ. તો મિત્રો અહીંયા જો પાછળ પહાડ છે, તમે જોઈ શકો છો. આપણે પહાડને બાજુમાંથી રોડ નીકળ્યો છે સિંગલ પટ્ટી, ત્યાંથી આપણે આવ્યા આમ ફરીને આમ આખું ચક્કર મારી છે. અને અહીંથી હવે સીધા આપણે આ તરફ જઈ રહ્યા છીએ જ્યાં સૂરજકુંડ આવે છે, અને સૂરજકુંડ આપણે દર્શન કરશું. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. આપણે મેડમ કંઈક બનાવવાના છે, અને અહીંયા આ નાનો જે બર્નર છે એ આપણે કાઢીને રાખ્યો છે, એટલે આમાં આપણે બનાવશું. તો આપણે જોઈએ મેડમ શું બનાવે છે. તો મેડમ શું બનાવી રહ્યા છો આમાં? ફ્રૂટ સલાડ બની રહ્યું છે મિત્રો. અને આ ગરમીમાં ઠંડુ કંઈક બનાવે છે, પણ બરફની સગવડતા નથી આપણી પાસે. આજુ બધા સમારી રહ્યા છે આ મેડમ, તમે જોઈ શકો છો મિત્રો. આમાં છે ફ્રૂટ, સફરજન, ચીકુ ને કેળા, અને બીજે કાંઈ મળ્યું છે અહીંથી. બાકી તમે જેટલું ફ્રૂટ નાખો એટલું નાખી શકો. આમાં દ્રાક્ષ પણ હોય છે, પણ દ્રાક્ષ આપણે મળી નથી. જેટલું મળ્યું આપણે લઈ લીધું છે, કારણ કે આપણે ફ્રૂટ રાખવા માટે કંઈ સુવિધા નથી. ગરમી બહુ છે એટલે ફ્રૂટ પણ બગડી જાય, અને એના માટે આપણે કંઈક નવું કરશું. બરફ અને ફ્રૂટમાં ઠંડુ રહે એવો કે સ્ટોરેજ કંઈક આપણે કરશું. પૂજા મેં અહીંયા દૂધ ગરણીમાં ગાળી રહ્યા છે, દૂધ ગરમ કરશે. મિત્રો આમાં આપણે અડધો લીટર દૂધ લીધું છે, અને દૂધની અંદર કસ્ટર્ડ પાવડર નાખીને પછી આપણે હલાવી નાખવાનું છે. તો 3 ચમચી આમાં ખાંડ આવશે, એટલે કે સુગર.
મિત્રો જો આમાં ફ્રૂટ બધું મેડમે સમારી લીધું છે, કેળા, ચીકુ, સફરજન ને આ નાની વાટકીમાં બદામ ને કાજુ ને દૂધ ગરમ થઈ ગયું છે. હવે એમાં કસ્ટર્ડ પાવડર વાળું દૂધ મિક્સ કર્યું હતું, આપણે નાખી દઈશું અંદર. 2-3 ઉભાર આવવા દેવાના હોય મિત્રો. તો મિત્રો આ દૂધ ઘાટું થઈ ગયું છે, તો હવે ગેસ આપણે બંધ કરીશું અને દૂધને ઠરવા દેવું પડશે. અહીંયા પહાડ છે અને પહાડની બાજુમાં લીમડા નીચે આપણું સેટઅપ અહીંયા ગોઠવી દીધું છે. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ તમને પહાડ દેખાઈ રહ્યા છે અને એ ગિરનાર પર્વતની પાછળનો ભાગ છે. જુનાગઢની પાછળ આપણે જે ગિરનાર પર્વતની પાછળના ડુંગરા છે એમાં આપણે આવ્યા છીએ ત્યારે, અને સૂરજકુંડ આપણે જોવા જઈ રહ્યા છે અને અહીંયા દર્શન કરશું આપણે. અને સૂરજકુંડમાં ક્યાં ભગવાનના મંદિર છે એ પણ આપણે જોઈશું. અને આની પાછળ છે ડુંગરા, પણ આની પાછળ છે, ચારેય બાજુ ડુંગરા છે અને વચ્ચે અમે અહીંયા ઊભા છીએ અત્યારે, તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા જો ફાર્મિંગનું કામ ચાલુ છે, અહીંયા ધોરીઓ બનાવી રહ્યા છે ભાઈ. તો હવે ફ્રૂટ બધું નાખી દીધું છે, પૂજાબેન હલાવશે અંદર. એમાં કાજુ બદામ એડ થઈ ગયા છે. પાવર ડ્રિંક બની રહ્યું છે મિત્રો. મિત્રો બધું આમાં નખાઈ ગયું છે અને હવે જો તૈયાર થઈ ગયું છે. પણ ઠંડુ થોડુંક કરવા માટે આપણી પાસે અત્યારે ફ્રીજ તો નથી, એટલે ઠંડુ કરવામાં થોડોક ટાઈમ લાગે. ચાલો લખનભાઈ આવી જાઓ, ફ્રૂટ સલાડ પીવા. મિત્રો બટર કોચ નું ફ્લેવર છે અને ફ્રૂટ સલાડ બન્યું છે કેવું આપણે જોઈએ. તો મસ્ત મજાનું ફ્રૂટ સલાડ બન્યું છે મિત્રો. બરફ નથી એટલે થોડુંક ઠંડુ ઓછું છે, છતાંય આપણે આવા વાતાવરણમાં ફ્રૂટ સલાડ પીએ તો શરીરમાં ઠંડક રહે. બીજું કંઈ ખાવાથી આ સારું છે અને ગરમીનું વાતાવરણ છે. કેમ બન્યું? સારું બન્યું મેડમ? તો મિત્રો અમે નાસ્તો કરી લીધો છે એટલે ફ્રૂટ સલાડ ને બધું ઠંડુ પીને નીકળી રહ્યા છીએ પાછા સૂરજકુંડ બાજુ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. સૂરજકુંડના દર્શન કરીએ આપણે. તો સામતપરાના ગામમાંથી નીકળવાનું છે અને સરકડિયા હનુમાનજી મંદિર તરફનો રસ્તો જે આવે એ આપણે લેવાનો છે. મિત્રો અહીંયા સુંદર સુંદર ઝાડ છે, સુંદર બગીચાઓ છે, ફાર્મ હાઉસ છે, જો મસ્ત છે જગ્યા બધી. મસ્ત વ્યૂ આવે છે મિત્રો. મિત્રો અહીંયા મસ્ત મજાનું એક ફાર્મ હાઉસ આવેલું છે અંદર, તમે એનો ગેટ જોઈ શકો છો અને રજોડા ટાઈપ ગેટ છે. તો સુંદર જગ્યા છે અહીંયા, તમે જોવા માટે ઊભા રહી ગયા છે. અહીંયા જોઈ શકો છો તમે. મિત્રો અહીંથી કાચો રસ્તો આવી ગયો છે એટલે આપણે ધીરે ધીરે ગાડી ચલાવીએ છીએ. મિત્રો રસ્તો બહુ ખરાબ છે અને અમે રસ્તો પણ ભૂલી ગયા હતા એટલે થોડાક હેરાન થઈ ગયા.
અને હવે જો આ રસ્તે બીજા રસ્તે ચડ્યા છે. એક ભાઈને પૂછી લીધું બાઇક લઈને આવ્યા એટલે તમે નેટ પણ અલગ અલગ બતાવી રહ્યું છે મેપ. પાછા અમે જંગલ વિસ્તારમાં આવી ગયા છીએ. એકદમ ખરાબ રસ્તો એવો છે મિત્રો, અને ધીરે ધીરે ગાડી ચલાવી છે. હજી અહીંથી 2 કિલોમીટર અંદર ગાળામાં છે. રસ્તો ખરાબ હોવાના હિસાબે આપણે ગાડી ધીમી ચલાવવી પડે એટલે થોડોક ટાઈમ લાગે. મિત્રો આપણે અહીંયા ચેકપોસ્ટ આવ્યું તો જ્યાં આપણે ગાડી આખી ચેકિંગ કરે અને પ્લાસ્ટિક અંદર લઈ જવાની મનાઈ છે. એટલે આપણી પાસે જે કંઈ પ્લાસ્ટિકની બોટલ હતી અને બોટલને પ્લાસ્ટિકની બોટલ જબલા કે જે હતું પ્લાસ્ટિક એ આપણે એક વસ્તુમાં ભરીને અહીંયા રાખી દીધું છે. અને વર્તા આપણે જોઈએ એટલું લઈ જાવ આખું કચરામાં ફેંકી દેવાનું છે. એટલે અંદર પ્લાસ્ટિક લઈ જવાની સખ્ત મનાઈ છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. તો ચાલો હવે આપણે અંદર હજી 4-5 કિલોમીટર છે એટલે આપણે ચાલો અંદર જઈએ. મિત્રો આપણે કનકાઈમાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા ને, એવો જ રસ્તો સેમ ટુ સેમ છે. અને એવો જ રસ્તો જો અહીંયા નદી પણ છે અને જીવ જનાવરની એટલે કે સિંહ અને દીપડા અને હરણને અવર જવર નહીં, અને એને પાણી પીવા માટેના જે નદી છે એટલે પાણી પીવા માટે આવતા હોય. ને આપણે અંદર જંગલની અંદર વચ્ચોવચ્ચ જઈ રહ્યા છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. મિત્રો એકદમ ચોખ્ખું જંગલ રાખેલું છે અહીંના કર્મચારીઓએ. તો કોઈએ પ્લાસ્ટિક કે કચરો કંઈ ફેંકવો નહીં, અને પ્લાસ્ટિક તો અંદર લઈ જવાની જ મનાઈ છે. તમે જો આ નદી ને બધું કેવું ચોખ્ખું છે. તો આવી રીતે ચોખ્ખું આપણે કાઠિયાવાડનું જંગલ અને ગીર ફોરેસ્ટ અને જુનાગઢ ફોરેસ્ટનું આપણે ધ્યાન રાખીને બધું કરીએ. એ લોકો ઘણી મહેનત કરતા હોય છે, એટલે આપણે બહુ ધ્યાન રાખીને નિયમનું પાલન કરવું જોઈએ. અને નિયમના પાલન કરવા મુજબ આપણે જઈ રહ્યા છીએ અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રસ્તો કેવો છે, અને વચ્ચે વચ્ચે મંદિર પણ આવતું જાય છે. અહીંયા નદીઓ છે, નદીઓમાં સિંહ ને દીપડાઓ પાણી પીવા માટે આવતા હોય છે. અહીંયા જો અહીંયા માં ખોડિયારમાંનું મંદિર આવેલું છે. જય માં ખોડિયાર. તો મિત્રો અહીંયા ખોડિયારમાંનું એક મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો બે બાજુ ડુંગરાળ વિસ્તાર છે અને ડુંગર છે, બે બાજુ મોટા મોટા પહાડ છે, અને આપણે વચ્ચે જંગલમાં ચાલી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો. અને આપણે એવી જગ્યાએ મિત્રો જઈ રહ્યા છીએ કે માણસો બહુ ઓછા જતા હોય, કોઈને ખબર ઓછી હોય કે આ જગ્યાએ મંદિર છે કે શું છે. એ પ્રમાણે બધાને આપણે બતાવીએ છીએ કે ભાઈ આ જગ્યાએ મંદિર છે, એના દર્શન કરાવીએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો એકદમ ઘનઘોર જંગલ છે, અને અહીંથી ગાડી કાઢવી પણ થોડીક મુશ્કેલ છે. તો જોતા રહેજો વિડીયો, આગળ પણ બતાવીશું તમને. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સૂર્યકુંડ, અને તમે જોઈ શકો છો એનો વ્યૂ કેવો આવે છે. મિત્રો અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે આપણે સૂર્યકુંડ, અને આપણી ઈચ્છા પૂરી થઈ છે. દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીશ. તો ચાલો આપણે જઈએ અંદર અને બધી જગ્યા તમને બતાવું, મંદિર કેવો વ્યૂ આવે છે બધું બતાવું. ચાલો. તો મિત્રો આ દત્તાત્રેયનો ધૂણો છે, એની બાજુમાં જ સૂરજ કુંડ આવેલો છે. તો આપણે કુંડ જોઈએ. જો તમે જોઈ શકો છો એ સૂરજ કુંડ છે, અને સામે સૂર્યનારાયણ દાદાનું મંદિર પણ છે. ગયા છે આપણે સૂરજ કુંડ, અને અંદરથી તમને થોડોક વ્યૂ બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સૂરજ દાદાનું મંદિર પણ સામે આવેલું છે. તો મિત્રો આ છે સૂરજ કુંડ, અને સવાર પડે ને મિત્રો એટલે અહીંથી
સીધો પ્રકાશ પહેલી જ સૂર્યદેવની કિરણ અહીંયા જ સામે જ પડે છે કુંડ ઉપર, એટલે આને સૂર્યકુંડ કહેવામાં આવ્યો છે. આ એ જગ્યા છે બધી, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે એકવાર પણ અહીંયા જરૂરથી આવજો દર્શન કરવા માટે અને સૂર્યકુંડ જોવા માટે. તો સૂર્યકુંડ એટલે આ રીતનો કુંડ છે. જો આમાં કાચબા પણ છે. તો મિત્રો આ છે સૂર્યકુંડ, અને આપણે સૂર્યકુંડના દર્શન કરવાની બહુ ઈચ્છા હતી અને આજે પૂરી થઈ ગઈ. તો તમે પણ દર્શન કરી લેજો સૂર્યકુંડના. અને હવે આપણે મંદિર છે અને અહીંયા જગ્યા જે છે બધી બતાવું તમને, ચાલો મારી સાથે. તો મિત્રો અહીંયા આ બધી સમાધિ આવેલી છે અને એક અહીંયા પણ સમાધિ મંદિર છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે જઈએ ભોળાનાથનું મંદિર છે અહીંયા, અને આ બધા અલગ અલગ જો ભોળાનાથની લિંગની સ્થાપના કરેલી છે જૂની, એકદમ જૂનવાણી. આ બધી જગ્યાએ શંકર ભગવાન ભોળાનાથના લિંગ નાની મોટી ને એવી બનાવેલી છે. તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. તમે જોઈ શકો છો ઘણી બધી લિંગો છે. અહીંયા એક મોટી લિંગ છે, બધી જગ્યાએ નાની મોટી ઘણી બધી છે ને ભોળાનાથની લિંગ છે અહીંયા, તમે જોઈ શકો છો. શ્રી પાટનાથ મહાદેવ મંદિર છે મિત્રો. અહીંયા મહાદેવના દર્શન કરી લઈએ. જય ભોળાનાથ મહાદેવ, શ્રી શંકર. જય ભોળાનાથ. મિત્રો દર્શન કરી લેજો ભોળાનાથના. શિવલિંગ છે. કુંડે અહીંયા બહુ મજા આવે છે, તમે જોઈ શકો છો. અને આ બધી એની જગ્યા છે. અહીંયા સુંદર મજાની જગ્યા છે, ચારે બાજુ પહાડ વિસ્તાર, અને વચ્ચે મેં અહીંયા એક મંદિર છે સૂર્યકુંડ સૂર્યદેવનું. અને અહીંયા અમે આવી ગયા છે દર્શન કરવા માટે. મોટો વડલો છે અહીંયા, એકદમ વિશાળમાં, બહુ જૂનો વડલો છે. આમાં કયું એનું થડ છે એ કંઈ ખબર જ નથી પડતી, એવડો મોટો વડલો છે અહીંયા. અને આપણે અહીંયા નદી છે, તો જોઈએ નદીએ. મિત્રો અહીંયા એક નદી આવેલી છે, અને અહીંયા તમે જોવો છો મગરથી સાવધાન, એટલે મગર અહીંયા આવતી હશે. તો આપણે નીચે ઉતરીને જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મગરનો વસવાટ છે. તો આપણે આ પારી પર જઈને જોઈએ. અત્યારે તો ક્યાંય જોવા મળતી નથી મગર, પણ સુંદર જગ્યા છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો તો એકદમ સરસ ને સુંદર જગ્યા છે, લીલા લીલા ઝાડ અને સુંદર જગ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો આપણે નદીના કાંઠે બેઠા છીએ અહીંયા, અને બહુ મજા આવે છે. આપણે જુનાગઢના જંગલની વચ્ચોવચ્ચ આવેલું સૂરજકુંડ. તો અહીંયા બહુ સરસ લાગે, સારું લાગે છે. બાજુમાં મારી બાજુમાં નદી છે, પાસે બેઠા છીએ અમે, અને ઠંડો પવન આવે છે. અને પાછળ જો તમે મોટો વડલો છે, એનો છાંયો પણ મસ્ત છે. તો મિત્રો અહીંયા એકવાર આવશો ને તમે બહુ મજા આવશે. તમે પાછળ મારી પાછળ જોઈ લો કેવી સુંદર જગ્યા છે બધી. અને ઉનાળામાં આવી જગ્યા ગોતવી બહુ. તો મિત્રો માણસો બધા જો જંગલની મજા માણવા માટે અહીંયા નદી કિનારે જઈને બેસવા જાય છે. સૂરજકુંડે આવીને બધા જો અહીંયા બેસી ગયા.
અત્યારે તો નદીમાં એટલું પાણી નથી. ચોમાસામાં અહીંથી બહુ ઝાઝું પાણી જતું હશે મિત્રો. અને જો પક્ષીઓ બોલે છે તો કેવું સરસ લાગે છે. આંબલીના જો ઓલા ફૂલ લેતા આંબલીના ફૂલ એલા મોર બોલે મોર બોલે. પાછો કોરોના આવવાની તૈયારીમાં છે. અહીંયા જંગલમાં મોર બોલે છે, ત્યારે સિટીમાં મોર બોલ છે. શું આંબલીના ક્યાં કાચબો છે? જો કાચબો પાણીમાં તરી રહ્યો છે મિત્રો. મિત્રો મેડમને કોલ ખાવો છે. કોલ એટલે કે આંબલી, ખાટી આંબલીમાં આવેલા આ જે ફૂલ છે એને દેશી ભાષામાં કોલ કહે છે. તો એ ખાટા ખાટા મીઠા મીઠા હોય છે અને બૈરાઓને તો ખાટું મીઠું હોય તો બહુ ભાવે. તો આપણે એની ઈચ્છા પૂરી કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આંબલીનો કોલ. આ શું કહેવાય? કોલ કે આંબલી? કોલ. હા, ફૂલ છે આંબલીના. તો એને ખાવાની મજા કેમ આવે? કેમ આવે? આ મોઢામાં નાખી આમ ચટણી એમને કેવી મજા આવે? ચટણી ને મીઠું પછી પછી ખાવાનું. એને ચટણી મીઠું એમાં નાખી અને પછી એની ચટણી બનાવવાનું પેસ્ટ અને પછી એને ખાવાનું તો એનાથી મજા આવે. હે ખાટી લાગી. ખાટી લાગી? જે આંબલી તો ખાટી જ હોય ને. મસ્તી ખાવાની. Yay! હિંચકા ખાવાની મજા આવે ટીંગાઈ ટીંગાઈ ને. મિત્રો અમે દર્શન કરી લીધા છે અને ઘણી વાર બેઠા અને અહીંયા બહુ મજા આવી સૂરજ કુંડે. અને હવે જઈ રહ્યા છે સરકડિયા હનુમાનનું મંદિર આવે છે. અહીંથી થોડુંક આગળ આપણે અંદર હજી હાલવાનું છે. સરકડિયા હનુમાનને દર્શન કરીને પછી આપણે પાછા વળી જશું. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મજા આવે છે મિત્રો અહીંયા સૂરજ કુંડે. બની ગયો તો પપ્પા. જો અહીંયા ફોટો શૂટિંગ ચાલુ છે, ફોટોગ્રાફી. મિત્રો આ સૂર્યકુંડ એટલા માટે કહેવામાં આવે છે કે નારાયણ જ્યારે ઉગે છે ત્યારે પહેલો જ એનો પ્રકાશ કે એના કિરણો એ કુંડની અંદર પડે છે એવું કહેવામાં આવે છે. અને તેથી આ સૂર્યકુંડ નામ કહેવામાં આવે છે. એટલે અહીંયા સૂર્યકુંડ એટલા માટે છે. અને બાકી અહીંયા ભોળાનાથનું મંદિર છે અને બહુ સુંદર જગ્યા છે. તો અમે દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિરે. તો ચાલો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. મિત્રો વિડીયો લાંબો થાય એટલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે સરકડિયા હનુમાન. તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.